હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ભોજાણી તમારો માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આફ્ટર લોંગ ટાઈમ પછી હું તમને વિડીયોમાં તમારી નજર સામે આવી રહ્યો છું. તો ચાલો વિદ્યાર્થીઓ, હું તમારા માટે ખાસ આ વિડીયોની અંદર લાવી રહ્યો છું ખાસ કંઈક સ્ટાન્ડર્ડ 9 વાળા માટે, બરોબર, જેની હમણાં વાર્ષિક પરીક્ષા આવી રહી છે, જેના માટે હું તમને એને પેપર માટે તમને આમાંથી મોસ્ટ એમપીક્યુ દાખલા તમને આપીશ, બરોબર, જે તમારા પેપરની અંદર પૂછાશે એવા દાખલા વિદ્યાર્થીઓ હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું. ચાલો વિદ્યાર્થીઓ, જલ્દી ફટાફટ તમારે મોબાઈલની અંદર આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી તમને ગણિતના બધા ચેપ્ટરના તમને વેરી મોસ્ટ એમપી દાખલા તમને જડે, જેના કારણે તમે એના દાખલા સરખી રીતના શીખી શકો અને સારા માર્ક લાવી શકો. તો ચાલો વિદ્યાર્થીઓ, આપણે વધુ સમય ન લેતા વિડીયો ચાલુ કરશું. ચાલો વિદ્યાર્થીઓ, જે આપણે પહેલા દાખલા છે, સમય સંખ્યાઓ કેવી રીતના ગોતવી, બરોબર. પહેલી વાત તો એ કે આ 2 માર્કમાં આવે નહીં મારા હિસાબથી, બરોબર, પણ હું એવું માનું છું કે આ તમને 1 માર્કમાં પૂછી શકે એમ છે, અને 1 માર્કમાં પૂછે તો તમને લોકોને આવડવું પડે છે. તો જો મેં અહીંયા 2 પેટર્ન લખેલી છે, 2 પેટર્ન એટલે કે જેમાં છેદ સરખા હોય અને જેમાં છેદ સરખા ન હોય તો કેવી રીતના તમારે કરવું, જે તમે 8મા ધોરણમાં શીખી ગયા છો, પણ તમને નો ખબર હોય, બરોબર, નો ખબર હોય અને જો નો આવડતું તો તમે અહીંયા શીખી શકશો. ચાલો, તો ખાસ ધ્યાન આપજો. જો આમાં 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધવાની કીધી છે. પહેલા તો આની નીચે જોઈ લો, આની નીચે કાંઈ નથી, એટલે છેદ 2 ના સરખા. તો હવે શું કરવાનું? અહીંયા લખો. હવે 6 સમય સંખ્યા આવે તો લખવાનું બંને સંખ્યાને હવે 6 કીધું એ તો 6 + 1 કરી 7 વડે ગુણતા, બરોબર, 7 વડે ગુણતા. તો 3 ના છેદમાં 1 જે છે એને ગુણ્યા 7 કરી નાખો, બરોબર. તો 7 તેરી 21 થાય, એના છેદમાં 7, બરોબર. અને 4 ના છેદમાં 1 ને ઉપર નીચે 7 વડે ગુણ નાખો, બરોબર. તો 7 ચોક ને 28, એના છેદમાં 7. ચલો વિદ્યાર્થીઓ, આટલું તમને આવડે, હાવ ઈઝી છે, બરોબર. હવે જોઈ લો, આ બે વચ્ચે 6 સમય સંખ્યા આવે છે, તો ભાઈ 22 ના છેદમાં 7, 23 ના છેદમાં 7, 24 ના છેદમાં 7, 25 ના છેદમાં 7 અને 27 ના છેદમાં 7. તો કુલ ટોટલ 6 સંખ્યા આવી જાય છે. તો 6 સંખ્યા આવી જાય છે, તમને દાખલા પેપરમાં પૂછે તો તમે લખવાનું કે અહીં 6 સમય સંખ્યાઓ 22 ના છેદમાં 7, 23 ના છેદમાં 7, 24 ના છેદમાં 7, 25 ના છેદમાં 7 અને 26 ના છેદમાં 7 અને 27 ના છેદમાં 7. રેડી? આ 6 સમય સંખ્યા છે, બરોબર. તો આવી વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. બહુ ઈઝી દાખલો છે, રોકડામાં તમને મળશે, બરોબર. તો ચાલો વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને આ પહેલી રીત સમજાઈ ગઈ છે. ચાલો હવે બીજી રીત ધ્યાન દેજો. જો પેલા છેદ સરખા નથી અને 3 સમય સંખ્યા શોધવાની, તો આપણે શું કરશું? લસા લઈશું, ચોકડી ગુણાકાર, સિમ્પલ વાત કે આ હવે આ પાંચમો આની સાથે આની નીચે ઉપર નીચે ગુણ નાખો અને છગડાને અહીંયા ઉપર નીચે ગુણ નાખો, બરોબર. એટલે ચોકડી ગુણાકાર. તો ચોકડી ગુણાકાર કરશો તો 6 × 5 અહીંયા 5, એટલે 5 ના છેદમાં 30. હવે અહીંયા 5 જે છે એને ઉપર નીચે 6 વડે ગુણ નાખો તો 6 ના છેદમાં 30. હવે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી, હવે જો 3 સમય સંખ્યા પૂછી પણ આ બે વચ્ચે એકેય સમય સંખ્યા આવતી નથી. તો હવે કઈ વાતનું ધ્યાન રાખો? પહેલી જ વાત, હવે માની લ્યો કે તમને એમ થાય કે ભાઈ મેં 6 વડે ગુણ્યું, મારે બીજી કોઈ પણ સંખ્યા વડે ગુણવું છે, 4 વડે, 5 વડે, પણ અમુક ના જે તમારા નિશાળવાળા જે સાહેબો જે હોય છે એ ડાયરેક્ટ 10 વડે ગુણાવી નાખે, એટલે જેથી તમારે કઈ હે ને માથા ચડે. તો આપણે એવું જ કરશું, આપણે 10 વડે ગુણવું, પણ કઈ સંખ્યા? આ જે જવાબ જે તમને મળ્યો છે એની સાથે, તો 5 ના છેદમાં 30 એને ગુણ્યા તમે 10 વડે ગુણ નાખો ઉપર નીચે, તો 50 ના છેદમાં કેટલા થયા? 300 થયા. અને આને ગુણ નાખો 10 વડે, બરોબર. અહીંયા 60 ના છેદમાં 300 થયા કે ન થયા? હવે ખાસ ધ્યાન રાખો, હવે આ બે વચ્ચે, હવે જો આમાં તો ઉપર નીચે છેદ મુકતા નહોતા, હવે આ બે વચ્ચે તમારે 3 સમય સંખ્યા લખો, એટલે 3 તમે ગમે તે કોઈ પણ લખી શકો, બરોબર, ગમે તે
કોઈ પણ લખી શકશો. એક આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, બરોબર. અને ગમે તે લખો એમાં ખાસ ધ્યાન રાખવાનું કે એમાં છેદ ઉડે છે કે નથી ઉડતા. છેદ ઉડતા હોય તો ભાઈ ઉડાડવાના ફરજિયાત છે, બરોબર. માની લો કે મેં 51 ના છેદમાં 300 લખ્યા. આ પેલી 3 સમય સંખ્યા, બરોબર. 3 સમય સંખ્યા, બરોબર. 51 ના છેદમાં 300. હવે આમાં ભાગ નથી ઉડતો તો હવે હું લખીશ 52 ના છેદમાં 300. તો જો આમાં ભાગ ઉડે છે. શું કામ? કેવી રીતના? તો ભાઈ આનો 4 વડે ભાગાકાર કરો તો મળી જાય છે ઉપર નીચે 4. જો આ 13 ચોક 52, બરોબર. અને આનું તમે 4 વડે ભાગાકાર કરશો તો ડાયરેક્ટ 7 ચોક 28, 2 વૈધા 75 ગુણ્યા 75 ગુણ્યા 4, બરોબર. તો 4 4 ગયા તો 13 ના છેદમાં શું આવ્યા? 75 જવાબ આવ્યો. તો આવી વસ્તુ ખાસ ધ્યાન રાખો. જેને જે નિશાનવાળા સાહેબ જો ઉડાડતા હોય કે ઉડાડવાનું, નો ઉડાડતો નહીં, આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે 53 ના છેદમાં 300. તો ભાઈ આમાં ઉડતા નથી, બરોબર. તો આ 3 સમય સંખ્યા થઈ. તો આવી રીતના તમને કોઈ પણ સમય સંખ્યા અથવા એક માર્કમાં અથવા એમસીક્યુમાં કોઈ પણ તમને પૂછી શકે તો જવાબ સરખી રીતના દેવાનો, આવી રીતના દાખલો ગણીને દેવાનો, બરોબર, જેથી તમને સરખી રીતના ખબર પડે. તો ચાલો નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ બીજા દાખલા જોઈશું. ચાલો વિદ્યાર્થીઓ, આ છે આપણો નેક્સ્ટ દાખલો. 4 × 1/8 દશાંશ સ્વરૂપમાં એને લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ ધરાવે છે તે જણાવો. હવે તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ ધરાવે? હવે પહેલી વાત, આપણી પાસે બે પ્રકારની પેલા તો સંખ્યા હોય છે, એક સમય સંખ્યા અને એક અસમય સંખ્યા. સમય સંખ્યા એટલે કે સમય સંખ્યામાં કેનો સમાવેશ થાય કે ભાઈ સમય સંખ્યામાં એને પ્રાકૃતિક સંખ્યા પણ આવી જાય, બરોબર. પ્રાકૃતિક સંખ્યા, તો પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય ભાઈ? તો 1 થી ચાલુ થાય. 1 થી 2 અનંત લગી ચાલુ થાય. પછી પૂર્ણ સંખ્યા, તો પૂર્ણ સંખ્યા જે છે, પૂર્ણ સંખ્યા 0 થી ચાલુ થાય, 1 2, બરોબર, ઠેઠ અનંત લગી. અને પૂર્ણાંક સંખ્યા, તો પૂર્ણાંક સંખ્યામાં તમને ખબર જ છે કે ભાઈ વચ્ચે 0 ડાબી બાજુ જાય તો -1 થી અનંત લગી, જમણી બાજુ જાય તો +1 થી અનંત લગી, બરોબર. પણ સમય સંખ્યામાં જે છે બે પ્રકારની દશાંશ અભિવ્યક્તિ આવશે. એક છે શાંત અને એક છે અનંત અવૃત. હવે જો શાંત એટલે પેલા તો કહેવાય તો તમારી ભાષામાં તમને સમજો. શાંત એટલે કે હેને પોઈન્ટ પછી છે ને, માની લો કે તમે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરો છો, એનો પોઈન્ટ પછી જવાબ શૂન્ય આવ્યો, હા બરોબર, શૂન્ય આવ્યું, તો એ શાંત અભિવ્યક્તિ કહેવાશે, બરોબર. બીજી વસ્તુ, જો તમે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરો છો પણ એનો જવાબ શૂન્ય આવતો જ નથી, તમને ઘડિયા પાકા હોવા જોઈએ. પહેલી જવાબ ઘડિયા બધાને પાકા હોવા જોઈએ. પછી ગણતા કે લે હરમી છે તમે તો આમ કીધું, બરોબર, એવું નથી કરવાનું. આ પહેલી વાત. અને કે એમાં તમારો જવાબ કદી શૂન્ય ન આવે, હાઈલા જ રાખે. વળી પાછો એની સંખ્યા જે તમારી પહેલેથી જે આવે છે એ રિપીટ થવા માટે એને બોલવાનું આવે છે અનંત અવૃત. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે બધા, બરોબર. તો ચાલો, આ દાખલો તમને 2 માર્કમાં પૂછી શકે એવો દાખલો છે અને મોસ્ટ લાઈકલી દાખલો છે, બધાયને આપેલી, બરોબર. ચાલો, તો જો સંખ્યા તમે કોઈ પણ આપી શકો, 3 અંકવાળી પણ આપી શકે, ઉપરની છે 3 અંકવાળી પણ આપી શકે, 2 અંકવાળી પણ આપી શકે. અને જો તમારા નિશાળવાળા સાહેબને એમ થયું કે ના મારા છોકરાઓને બેઠું પૂછવું હોય ટેક્સ્ટબુક, તો ટેક્સ્ટબુકના શોધીને બેઠે મૂકી દે, ઉદાહરણને બેઠે મૂકી શકશે, બરોબર. અને આમાં મેં તમને શું કહ્યું, આમાં છે ને એક તમને મોસ્ટ લાઈકલી દાખલાની જરૂર છે નહીં, બરોબર. ખાલી તમને એને થિયરી અને મોસ્ટ ઓફ મેન તો કન્ટેન્ટ તમારો ક્લિયર હોવો જોઈએ. કન્ટેન્ટ ક્લિયર હશે ને ગણિત તો તમારો સાહેબ ગમે તેવો તમને ફેરવીને દાખલો પૂછશે એવો પણ તમને આવશે. આ વાત ખાસ યાદ રાખજો, બરોબર. ચાલો, 4 × 1/8 તો તમને ખબર છે મિશ્ર સંખ્યાને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ. 8 ચોક 32 માં ઉમેરો એટલે 33, તો 33/8 થઈ. હવે આનો ભાગાકાર કરો. પહેલી વાત, ઉપરની જે સંખ્યા જે છે એને અંદર આવી જોઈએ અને નીચલી જે સંખ્યા છે એ બહાર. હવે ભાગ લગાવવાનું ચાલુ કરો. ભાઈ 8 ચોક 32 થઈ છે, 8 પછી 40 વધી જાય તો 8 ચોક 32, બરોબર.
હવે જો બાદબાકી કરતા 1 વધ્યું. હવે 1 વધ્યું તો પોઈન્ટ લઈએ. અહીંયા શૂન્ય મુકતા પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે. અહીંયા શૂન્ય મુકતા પણ છે. આ વાત યાદ રાખજો. એટલે આ શૂન્ય નીચે આવ્યું. આ એરા બેરા કરતા જાવ એટલે તમને ખબર પડે કે તમે કેટલા શૂન્ય નીચે ઉતાર્યા છે. હવે ભાગ આવે છે 8 એકનું 8. બરોબર. આ એ થઈ ગયું 0, અહીંયા 10, 10 માંથી 8 જાય તો 2, અહીંયા 0. હવે પોઈન્ટ એક વાર લેવાઈ ગયો છે તો હવે 0 ઉમેરાતા થશે. બરોબર. જ્યાં લગી તમારી શેષ શૂન્ય ન થાય. કેમ કે આપણે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે કે આ 7 અભિવ્યક્તિ છે કે અનંત અવરોધ છે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. બરોબર. તો ભાઈ હવે જો હવે ભાગ આવે છે 8 કા 8, 8 દુ 16, 8 8 તેરી 24, 24 વધી ગયા તો 8 દુ 16. બરોબર. અહીંયા 1, અહીંયા 10, અહીંયા 4, અહીંયા 0. વળી પાછો એક 0 વધી ગયો. તો 0 નીચે આવ્યું તો ભાઈ 8 50 40. હવે જો 8 50 40. શૂન્ય શૂન્ય. જો વિદ્યાર્થી શૂન્ય શૂન્ય તો કેવી અભિવ્યક્તિ થઈ? 7. તો તમારે નીચે માટે કરીને લખવાનું ફરજિયાત. તો ભાઈ બધાને ફરજિયાત કે ભાઈ 33/8. માની લો 33/8 લખો કે આ લખો, બેમાં કઈ ફરક પડશે નહીં. બરોબર. 33/8 બરાબર 4.125 એ શાંત અભિવ્યક્તિ, શાંત દશાંશ અભિવ્યક્તિ, સોરી દશાંશ અભિવ્યક્તિ છે. રેડી? તો આ દાખલો તમને લોકોને આવડવો જોઈએ. બરોબર. ચાલો હવે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર હું તમને એક અનંત અવરોધનો એક દાખલો કરીશ જેથી તમને ખબર પડે કે અનંત અવરોધમાં તમારે લોકોને શું કરવું. તો ચાલો નેક્સ્ટ સ્લાઇડ ની અંદર નેક્સ્ટ દાખલો. ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો. હવે હું વિદ્યાર્થીઓ તમને કહેવા માંગતો હતો એક શાંતનો ગયો એક અનંત અવરોધનો ગયો. એટલે તમને ખબર પડે કેવી રીતના આવે. તો તન્નાશકમાંથી બરોબર જેમ આપણે કીધું ઉપરની સંખ્યા ક્યાં આવશે? ભાઈ અંદર આવશે અને બહારની સંખ્યા ક્યાં આવશે? 13. હવે જો ખાસ ધ્યાન આપજો, બહુ સરળ છે. હવે 13 મોટા કે મોટા? ભાઈ 13 મોટા તો અંદર સંખ્યા વડે ભાગાશે નહીં. તો પહેલા શૂન્ય ચડાવી દો. હજી ભાગ નહીં ચાલે તો તમારે પોઈન્ટ લેવાનું થઈ છે એટલે અહીંયા શું આવી ગઈ છે? 0. હવે પોઈન્ટ લઈશું. હવે ભાગ હાલવાનું ચાલુ થઈ જાય. 13 દુ 26. બરોબર. હવે 13 દુ 26. હવે અહીંયા 2, અહીંયા 10 એટલે અહીંયા 4, અહીંયા 0. હવે વળી પાછો પોઈન્ટ આવ્યો. હવે અહીંયા આ 0. 13 નો ગુણ્ય બોલવાનું ચાલુ કરો. ભાઈ 13 તારી 39. તો 13 તારી 39, 13 ચોક 52 માંથી 13 તારી 39. 13 તેરી 39. આને છે કે 3, અહીંયા 10. 10 માંથી 9 જાય તો 1 અને 0. વળી પાછો એક શૂન્ય આવશે. ભાઈ ઉતારો નીચે. હવે જો ખાસ ધ્યાન દેજો 13 1 13 વડે ભાગ ચાલતો નથી. આ વાત ધ્યાન રાખવાની. તો હવે શું કરવાનું? ભાગ નથી આવતો તો એનું શૂન્ય તમારે લગાડવું છે, પોઈન્ટ નહીં. આ વાત ધ્યાન રાખજો. હવે શૂન્ય લગાવી દીધું તો એક શૂન્ય એક્સ્ટ્રા નીચે ઉતરી ગઈ છે અને અહીંયા શું થઈ ગયા? 100 થયા. બરોબર. હવે 13 તારી 39, 13 ચોક 52, 13 50 65, 13 ચોક 78, 13 સત્તા 51. બરોબર. 13 અઠા 104. 104 વધી જાય તો 13 સત્તા કેટલા થયા? 51. હવે આની બાદબાકી કરો. અહીંયા 0, અહીંયા 9, અહીંયા 10, અહીંયા 9 આવ્યા. આ બે 0 0. ફરી પાછું એક શૂન્ય ઉતરી ગઈ છે નીચે. હવે 13 છોડ 13 છોડ 78, 13 સત્તા 51. તો ભાઈ 13 છોડ શું થયા? 78. જ્યાં લગી છે શૂન્ય ન થાય અને જો અનંત અવરોધ થઈ છે તો અમુક સમય પછી જે તમે સંખ્યા સ્ટાર્ટ કરી છે એ રિપીટ થવા માંડશે એટલે ત્યાં લગી તમારે ખેંચવું પડશે. બરોબર. તો 9 ની જગ્યા ઉપર 8, અહીંયા 10, અહીંયા 2, 8 પર સંખ્યા તો 1. બરોબર. હવે શૂન્ય આ આવ્યો નીચે. હવે ઘડીઓ બોલવાનું શરૂ કરો. ભાઈ 13 નો કેટલા થાય? 117. બરોબર. તો 13 નો 117. બરોબર. હવે આની જગ્યા ઉપર અહીંયા 10 એટલે અહીંયા 3 થયા, અહીંયા 0, અહીંયા 0. હવે જો ફરી પાછો એક શૂન્ય ઉતારો.
20 થી ચાલુ કર્યું તો ઈ જ સંખ્યા એ મળી પછી તો 13 દૂને 26 તો અહીંયા તમારે આની બાદબાકી કરી રાખી દેવાની હવે એનો મતલબ શું થયું કે અહીંથી તમારી સંખ્યા વળી પછી રિપીટ થાય જ રાખે છે બરોબર તો હવે લખવાનું કેવી રીતના તો અહીંયા લખો કે ભાઈ 3 ના છેદમાં 13 બરાબર 0.230769 તો હવે બગડો જો રિપીટ થતો હોય ને તો માથે આને કહેવાય 12 ની નિશાન 12 બોલે શું બોલે 12 તો આ શું સાબિત કરે છે તો ભાઈ આ જે છે સમય સંખ્યાની અનંત આવૃત્તિની દશાંશ અભિવ્યક્તિ છે બરોબર તો અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે રેડી તો આઈ હોપ કે તમને બધાને સરખી રીતે સમજાઈ ગયું છે કે ભાઈ ક્યાં લગી ખેંચવાનું સંખ્યા રિપીટ થવા માંડે પણ એ તમને લોકોને ખબર પડવી જોઈએ કે ભાઈ સંખ્યા રિપીટ કેવી રીતના થાય છે અહીંથી જો બગડો બધા 4 પૈસા વળી પાછું 0 વધારે તો આ રિપીટ થાય બરોબર એમાં 1 પૈસા તો ભાઈ વળી પાછું શૂન્ય માં લગાવો વળી પાછું 16 ને 17 વળી ભાગાશે એટલે રિપીટ હાઈલાઈટ રાખશે તો એ આ અનંત અભિવ્યક્તિ થઈ જે તમને પેપરની અંદર આવી વસ્તુ 2 માર્કમાં પૂછી શકે બરોબર અને પૂછશે પણ ખરી એ વસ્તુ બાકી છે છેલ્લે બાકી એમસીક્યુ માં પણ આવી શકે બરોબર આપણે બે જગ્યાએથી બેનિફિટ છે શીખી લેવું સારી વસ્તુ છે તો ચાલો હવે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે નેક્સ્ટ દાખલા વિદ્યાર્થીઓ આ છે તમારા પેપર માટે જે તમારું વાર્ષિક પરીક્ષાનું જે પેપર આવશે ઈ પેપર માટે આ દાખલા મોસ્ટ આ દાખલામાં 3 પેટર્ન આવશે બરોબર તમને ખબર છે કયા કયા 3 પેટર્ન અહીંયા એક સંખ્યા રિપીટ થતી હોય તો ગુણ્યા 10 બે સંખ્યા રિપીટ થતી હોય તો ગુણ્યા 100 ત્રણ સંખ્યા રિપીટ થતી હોય તો ગુણ્યા 1000 બરોબર એમાંનો આ પહેલો દાખલો છે પહેલા તો બંનેથી પહેલા હું આ મોસ્ટ એમ્પી દાખલો કરી નાખું છું બરોબર હવે જો ખાસ ધ્યાન દેજો પહેલા તો બંનેથી પહેલા ટેક્સ્ટ બુકના દાખલા કરી નાખવા બરોબર અને ટેક્સ્ટ બુકના દાખલા જો થઈ જાય અને વાહે જો તમે નવનીતિ યુઝ કરતા હોય તો નવનીતિ પાછળ જે દઢીકરણ આવી છે દઢીકરણમાંથી પણ તમે દાખલા ગણી શકશો અને વધારે પ્રેક્ટિસ કરી શકશો તો ચાલો તેમાંનો પહેલો દાખલો જે છે બરોબર હવે પહેલા તમારે ધારવાનું છે ખાસ ધ્યાન દેજો ધારો કે x બરાબર આ સંખ્યા લખવા 1.3 હવે આ 4 જે છે એક જ સંખ્યા રિપીટ થાય તો 4 ને હું એને 3 કે 4 આપવા લખીશ મારે એને હું દીધીશ સમીકરણ નંબર 1 ખાસ ધ્યાન દેજો જો તમારા સાહેબની રીત તમને ન ગમતી હોય તો આ વાળી રીત તમે કરી શકશો ખાસ બરોબર અને બહુ સહેલી હું તમને કરાવીશ હવે જો કેવી સંખ્યા રિપીટ થાય છે એક સંખ્યા રિપીટ થાય તો અહીં લખો કે ભાઈ 10x બરાબર આ સંખ્યા બેઠી લખી નાખો 0.344 ઇન્ટુ ગુણ્યા 10 બરોબર હવે ગુણ્યા 10 તમે કર્યા છે તો ગુણ્યા 10 કરશો તો આ પોઈન્ટ જે છે એક ડબલું એને આમ જમણી બાજુ ઠેકડો પાડશે તો 13.44 થઈ જશે બરોબર તો 10x બરાબર 13.444 બરોબર આને દીધું સમીકરણ નંબર 2 હવે તમારે શું કરવાનું છે ખાસ ધ્યાન દેજો હવે તમારે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરવાનું છે તો અહીં લખો કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા બરોબર તો હવે હું આ સમીકરણ 2 લખી નાખું છું ભાઈ 10x બરાબર 13.444 અને x બરાબર હવે પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવવો જોઈએ તો અહીંયા હું પોઈન્ટ કરીશ પોઈન્ટ પહેલા આપેલા સમીકરણમાં એકડો જ છે તો અહીંયા એકડો લખીશ અહીંયા 3 4 4 બરોબર અને બાદબાકી આપણે કરશું તો જો 10x માંથી x જશે તો 9x વધશે બરોબર હવે જો 4 માં 4 જાય તો 0 બરોબર એને 0 બીજા બાજુ આવે 0 4 માંથી 3 જાય તો 1 પછી પોઈન્ટ ના પોઈન્ટ 3 માંથી 1 જાય તો 2 અને એકડાનો એકડો હવે જો ખાસ ધ્યાન દેજો
હવે પોઈન્ટ પછીના 0 તો માની ગણતા એટલે તમારો જવાબ શું થયો આમાં કે ભાઈ 9x બરાબર 12.1. હવે હું આમાં x ને કરતા બનાવીશ. x ને કરતા બને તો ગુણાકારમાં છે તો ભાગાકારમાં જઈશે. બરોબર? તો અહીંયા તમારો જવાબ પૂરો થઈ ગયો. હવે જે આ તમે જે પોઈન્ટ જે તમે કરેલો છે ઈ પોઈન્ટ એ છે ને તમારે નીચે ઉતારો. y થી x સંખ્યા છે એટલે છેદમાં 10 કરી નાખો. તો x બરાબર 121 ના છેદમાં 90. બરોબર? ગુણ્યા 10 કરો એટલે 90 થઈ જાય. અને હા પોઈન્ટ નીચે ઉતારી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે આમાં ભાગ ઉડે છે કે નથી ઉડતા ઈ ચેક કરો. તો ભાઈ આમાં ભાગ ઉડતા નથી. બરોબર? ખાસ ધ્યાન રાખજો. હજી એક વાર રિપીટ કરું. પહેલા જે તમને સંખ્યા દીધી છે ઈ સંખ્યાને જુઓ કેટલી સંખ્યા રિપીટ થઈ તો ભાઈ એક જ સંખ્યા રિપીટ થાય. અને પેપરની અંદર જ્યારે ક્વેશ્ચન માર્ક જે ક્વેશ્ચન તમને દીધો હોય એની અંદર પહેલા જોવો સંખ્યા કઈ સંખ્યા કેટલી સંખ્યા બોલેલી છે નકર ભૂલ યાદ થાય છે બધાય. તો આપણે એક સંખ્યા રિપીટ થઈ તો મેં એને 3 વાર લખી નાખી x થાય. હવે એક સંખ્યા રિપીટ થાય તો 10x મેં લીધું. બરોબર? બે થતી હોય તો 100x લઈશ. તો હવે એને ગુણ્યા લેશું પહેલા 10. હવે ગુણ્યા 10 કર્યા એટલે એક એને જમણી બાજુ એક ફેંકો પડે એટલે 13.444 થઈ ગયા. 100 ગુણો તો બે ઠેકડા મળશે. ગુણ્યા 1000 કરશો તો 3 ઠેકડા મળશે. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. બરોબર? તો આ એક ઠેકડો મળ્યો પછી બે માંથી એક મેં બાદ કરી નાખ્યા. હાઉ ઈઝી કરી નાખ્યો. જોયું. તો ચાલો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર 100 વાર કરશું. બરોબર? જે તમને આવડી જાય એ બની લીધું છે. ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણો નેક્સ્ટ દાખલો. હવે 100 સંખ્યા ઈ પણ દાખલો મોસ્ટ ટાઈમથી બરોબર આવડી જવો જોઈએ પહેલી જ વાર. બરોબર? ન આવડે તો તમારો ભાગ અને સરખી રીતના મન દઈને શીખશો. પ્રોગ્રામ તમારે જ છે. ચાલો હવે બે સંખ્યા રિપીટ થાય એટલે એને તમારે 100 થઈ છે. બરોબર? તો આ પહેલા હું ધારો કે કરી લખી નાખીશ. પહેલી હેડલાઈન દર વખતે બધેમાં સેમ જ રહેશે. હવે બે સંખ્યા રિપીટ થાય એટલે મારે બે સંખ્યાને વારંવાર લખવી પડશે. 7 52 52. હવે આને હું લઈ દઈશ સમીકરણ નંબર 1. બરોબર? હવે બે સંખ્યા રિપીટ થાય છે તો હું અહીંયા લખીશ 100x. બરોબર? 100x તો 0.752 ગુણ્યા 100. બરોબર? ગુણ્યા 100. હવે ગુણ્યા 100 છે તો બે ઠેકડા ઓલી બાજુ મારશે. બરોબર? તો બે ઠેકડા મારશે તો તમારો એનો જવાબ તમારો શું થયો? 75.25. બરોબર? તો 75.25 એટલે 52 છે અને એક પોઈન્ટ આગળ થઈ એટલે બદલી જશે. આને દીધું સમીકરણ નંબર 2. હવે જેમ આપણે ઓલા 10 વાર સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરી નાખો તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. બરોબર? હવે તો 100x બરાબર 75.25 અને x બરાબર હવે 0 પોઈન્ટ કીધું છે તો અહીંયા 0 કરો અહીંયા 75 કરો. બરોબર? હવે 25 રિપીટ થયા એની બાદ બાકી થશે. તો હવે અહીંથી તો 0 0 જ આવશે. 0 0 0 0 હજી અહીંયા 0. બરોબર? હવે 2 માંથી 7 નો રહે આને છે કે ઉપર 4 ને અહીંયા 12 માંથી 7 થાય તો 5 પોઈન્ટ. હવે અહીંયા 4 અને અહીંયા 7. 100 માંથી x જાય તો 99x થયા કે ન થયા? આવાનું ધ્યાન રાખો. હવે પોઈન્ટ પછીના 0 માન્ય નથી તો એ લખવાની પણ જરૂર નથી. તો અહીંયા શું થયા ભાઈ 99x બરાબર 74.5. બરોબર? હવે x ને હું કરતા બનાવીશ તો 74. હવે હું એનો પોઈન્ટ એ ભેગો નીચે ઉતારી લઉં છું તો ભાઈ 99 ગુણ્યા 10. હવે જો હું ભાગ ઉડાડીશ પેલી. બરોબર? ભાગ ઉડાડીશ. હવે તમને એમ થાય સર મારે પેલા ડાયરેક્ટ 5 વડે ઉડાડવો હોય તો એમાં 5 વડે ઉડાડો પણ ઉડાડો તો ખરી. બરોબર? તો 745 ને 5 વડે ભાગી નાખો તો ભાઈ 5 × 5
7 માંથી 5 જાય તો 2 અને 4 5 ચોક 20 અહીંયા 4 ઉપરથી મિત્રો 5 5 ને 45 again 0 0 તો 149 ચાલો 149 ગુણ્યા કેટલા થયા 5 અને અહીંયા 5 દુ તો 5 5 ગયા હવે બીજી વાત હજી ભાગ ઉડે છે તો ભાઈ 3 વડે ઉડતો તો છે 3 વડે તો ઉડશે નહીં કેમ કે આનો તમે 3 વડે ભાગ કરશો છેદમાં 29 એટલે એ ઉડવાનું નથી અહીંયા કામ ફિનિશ થઈ ગયું તો x બરાબર જે આવ્યો 149 એના છે 9 દુ ને 18 વધી ગઈ એટલે 198 મહિના આવશે તો તમારો જવાબ જે છે એ આ થશે આની જગ્યાએ તમને બીજી કોઈ પણ બે સંખ્યા વાળી તમને મીંડા વાળી પણ પૂછી શકશે કે આગળ ભાઈ મીંડું છે તો 0 1 0 1 0 1 એ આપણા ટેક્સ્ટ બુક ની અંદર છે એ પણ દાખલો મોસ્ટ ટાઈમ છે તમે કરી શકશો બરોબર એટલે મેં તમને સલાહ શીખવ્યા એના કરતા આ શીખો બરોબર જો તમને પૂછાઈ જાય તો ચેકપોટ લાગી જાય એવી વસ્તુ છે તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડ ની અંદર આપણે હજાર કરો જોશું ચાલો વિદ્યાર્થીઓ આ છે આપણા વિડિયોનો લાસ્ટ દાખલો બાકીનો જે પોર્શન છે આપણે સેકન્ડ વિડિયોમાં આપણે જોશું એ પણ સરખી રીતના બરોબર ખોટો વિડિયો જાજો લાંબો થઈ જાય એના માટે આપણે એના બે ભાગ કરી નાખશું જેથી તમને પણ જોવાની મજા આવે બરોબર ચાલો તો આપણે 1000 વાળો ક્વેશ્ચન તો 1000 માં જો મેં તમને કીધું મીંડું વાળી સંખ્યા હોય તો આમાં બે મીંડા વાળી સંખ્યા લીધેલી છે બરોબર તમને આવડે જેમાં આપણે પહેલા x ધારતા હતા ચાલો પહેલા x ધારી ધારો આપણે x બરાબર 0 પોઈન્ટ હવે જો ત્રણ સંખ્યા રિપીટ થાય તો 0 1 0 0 1 0 0 1 બરોબર અને બીજો સમીકરણ નંબર 1 ને ત્રણ વાર લખી દઈએ કેમ કે તમારે ત્રણ ઠેકડા બરાબર પડશે એટલે ડાયરેક્ટ વાહેલી સંખ્યા લખવી તો પડશે એટલે હવે જો ત્રણ સંખ્યા રિપીટ થાય તો ભાઈ 1000x બરોબર 1000x તો આને ગુણ્યા તમારે શું કરવાનું છે 1000 બરોબર 1000 કરશો તો એને ગુણ્યા 3 ઠેકડા મારશો એટલે 1 પોઈન્ટ થઈ જશે બરોબર તો 1 પોઈન્ટ 0 0 1 0 0 1 થઈ ગયું સમીકરણ નંબર 2 અને અહીંયા લખી નાખવાનું ભાઈ 1000x હવે અહીંયા લખો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા બરોબર તો પેલું સમીકરણ 2 નંબરનું લખો 1.001 બરોબર અને x 0.001 001 હવે આની સંખ્યા નહીં લખો તો ચાલશે અને બાદબાકી કરવાની તો y નું તો હવે 0 થઈ ગયું તો એ જવાબ શું આવ્યો ખાલી 1 અને 1000 માંથી 1x બાદ કરશો તો કેટલા થશે 999 જોઈ લો આટલું આસાન છે મીંડાવાનું હોય આવી રીતના કરી નાખો બરોબર હવે x ને બનાવો કરતા તો x ને હું કરતા બનાવીશ તો 1 ના છેદમાં 999 લ્યો આ થઈ ગયો દાખલો બરોબર તો ચાલો વિદ્યાર્થીઓ આઈ હોપ કે તમને જો આ વિડિયોની અંદર તમને બધી વસ્તુ સરખી રીતના સમજાણી હશે પહેલી વાત કે આ વિડિયોની અંદર મેં જેટલા તમને દાખલા છે એમાં તમારા સાહેબ દાખલા ફેરવીને પણ પૂછી શકે તો પણ તમને આવડો જોઈએ પણ મેં રીત તમને શીખવાડી દીધી બરોબર રીત તમને મેં શીખવાડી દીધી એ જ રીતના કરો અને મનથી કરશો તો માર્ક તમારા રોકડા તો ચાલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ વિડિયોની અંદર જે બાકીના દાખલા શીખવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરી લેજો અને શેર પણ કરી લેજો જેથી તમને આ બધી વસ્તુની તમને જાણકારી મળતી તો ચાલો જય હિન્દ જય ભારત